ભાઈ હું આજે કેટલો ટાઈમથી કોન્ટેન્ટ બનાવું છું અને લિટરલી ભાઈ મને આજે હું 3 દિવસથી મેં વિડીયો નથી બનાવવાનો તો મને ભાઈ અંદરથી બેચેની થાય છે કે 3 દિવસ મેં શું કર્યું ભાઈ. મેં 3 દિવસ મારાથી વિડીયોઝ ના બન્યા તો મને અંદરને અંદર ભાઈ આમ કહેવાય ને કે મારા ધબકારા હતો ને જાણે કોઈ ડ્રગ્સ લેતું હોય ને એને કેમ ડ્રગ્સ ના મળતા હોય એમ હું મારી કોન્ટેન્ટ ક્રિએટરની લાઈફથી ભાઈ એડિક્ટ થઈ ગયો છું ને ભાઈ કે હું આમાંથી બહાર જ નથી નીકળી શકતો. જ્યાં સુધી 5, 10, 15, 20 હું વિડીયોઝ ના બનાવી લઉં ને ત્યાં સુધી હું આમાંથી બહાર નથી નીકળી શકતો ભાઈ. હું પબ્લિકલી બ્લોગ બનાવવાનું મૂકી દીધું છે. એનું કારણ એવું નથી કે મારી જેમ હું સોશિયલ એન્ઝાયટી ફીલ કરી હતી મેં કે મને સોશિયલ એન્ઝાયટી મારામાં નથી. જે મને લોકો પાસેથી શરમ મળે છે કે નથી મળતી, મને શરમ નથી આવતી એ કોઈ હું વિચારતો જ નથી. બટ આઈ એમ સ્ટીલ ભાઈ હું મારો મગજ એટલો શાર્પ થતો જાય છે અને હું મારા એમ પ્રત્યે એટલો ફોકસ થઈ ગયો છું ને કે ભાઈ હું બેઠા બેઠા જ બ્લોગ બનાવવા માંડ્યો છું ભાઈ. મેં રનિંગ બ્લોગ હચોડા મૂકી દીધા ભાઈ. મને કહેવાય ને કે ભાઈ એટલું આમ તમે સમજી જ નથી શકતા ભાઈ કે આ મારો માઇન્ડ કઈ રીતના કામ કરે છે. હું આવી રીતના વિડીયોઝ કેમ બનાવું છું, આટલું બધું બોલવામાં કોન્ફિડન્સ કેવી રીતના આવતો જાય છે ભાઈ. માણસો મારા પ્રત્યે એટ્રેક્ટ થતા જાય છે ભાઈ, મારાથી એડિક્ટ થતા જાય છે માણસો. તમે સમજો એક વાતને. હું એવું નથી કહેતો ભાઈ કે હું બ્લોગ નહીં નાખું. હું બ્લોગ નાખું છું, ડેલી નાખું છું. આવી રીતના જ્યારે હું વિડીયોઝ બનાવવા નાખું, મારા વિડીયોઝ જેટલા મારા બનાવવાના હોય છે એ વિડીયોઝનું એન્ડિંગ બધું થઈ જાય, મારું વિડીયોનું એન્ડિંગ બધું પતી જાય ને તે પછી આવી રીતના એક વિડીયો ચાલુ કરી દો. 5-10 મિનિટનો વિડીયો એકાદો બનાવી નાખું. પછી એકાદ બે દિવસે નાના નાના બ્લોગ નાખતો હોય. હું એક સારી જગ્યાએ જાઉં ત્યારે એકાદો બ્લોગ બનાવી લઉં. કહેવાય ને કે ભાઈ ક્રિએટર તો બનવું છે મારે બહુ. નો એડિટિંગ ભાઈ. મારી રીલ્સમાં ફોન ક્યારેય નહીં આવે, નેવર, કોઈ દી નહીં. કારણ કે ભાઈ મને ફનમાં ઇન્ટરેસ્ટ જ નથી જરીએ. મને ઇન્ટરેસ્ટ છે મારામાં, મારા મગજમાં, મારી ઓડિયન્સમાં અને મારે કઈ રીતના એને મોટિવેટ કરવી. કારણ કે જે રીતના ભાઈ હું અત્યારથી જે દુની મેં કોન્ટેન્ટ ક્રિએટરની મારી લાઈફ જર્ની ચાલુ કરી મેં હમણાં, બાકી તો બહુ જાજા વર્ષો પહેલાં કરી દીધી હતી. બટ જ્યારેથી હમણાં જે નવી શરૂઆત લાસ્ટ કરી મેં હમણાં 2 મહિના પહેલાં, ત્યારથી ભાઈ એમ કહેવાય કે મારા માઇન્ડને હું એટલો કંટ્રોલ કરતા શીખી ગયો ને ભાઈ. હમણાં એક એવી સિચ્યુએશન એવી હતી ભાઈ કે આમ કહેવાય ને કે મને જ્યારે આમ બહુ ફીલ થાય ને એવું કે ભાઈ હું બહુ હર્ટ થયો કે પછી મને બહુ આમ સ્ટ્રેસ ફીલ થઈ જાય એટલે હું ઘર મૂકીને ભાગી ગયો ભાઈ. લિટરલી મને મારો થેલો જ દેખાય, મને બીજું કંઈ દેખાય નહીં. હું મારું ઘરથી 500-700 કિલોમીટર આગળ વયો જાઉં અને 2-4 દિવસ રખડીને આમ મારું જ્યાં સુધી મારું મનનું આમ બધું બહાર ના નીકળી જાય ને ત્યાં સુધી હું પાછો જ નહોતો. બટ હવે કદી ગમે એ સિચ્યુએશન આવે ને ભાઈ તો હું સ્ટ્રેસ ફીલ નથી કરવા દેતો મારી બોડીને, નથી હું મારી જાતને હેરાન થવા દેતો, નથી હું મારા આજુબાજુવાળાને હેરાન થવા દેતો. હું કંઈ એ વસ્તુમાં માનતો જ નથી ભાઈ કે બીજાને હેરાન કરીને આપણે સારા એવા થોટફુલ આઈડિયાસ બનાવી. કારણ કે હું જો મોટિવેટના વિડીયો બનાવતો હોય અને હું ખુદ મારા માઇન્ડને કંટ્રોલ ના કરું તો આ મોટિવેશનના વિડીયો બનાવવાના કામ છે. લાઈફમાં કદાચ ગમે એવી સિચ્યુએશન આવે તો હું વિડીયોઝ બનાવીશ, બરાબર. મારી લાઈફમાં કદાચ ગમે એવી સિચ્યુએશન આવશે ને, આઈ હેવ ધેટ મચ કંટ્રોલ કે ભાઈ હું મારા માઇન્ડને કંટ્રોલ કરીશ અને કદાચ ગમે એવી સિચ્યુએશન હોય હું મારા વિડીયોઝ ડેલી પોસ્ટ કરીશ. કારણ કે મારી કન્ટિન્યુ 500, 1K, 2K એમ વ્યૂઝ આવે છે, બરાબર. તો 2-3 હજાર માણસો મારી પાસેથી ડેઈલી થોડું ઘણું મોટિવેશન લે છે, બરાબર. હું એમ નથી કહેતો કે ભાઈ એ બધું 100% મારું ઉતારે છે મારા મગજમાં, બરાબર. આજે નહીં ઉતારે, કાલે ઉતરશે, પ્રમદી ઉતરશે, ઉતરવું છે ચોથે દિવસે, 5મે દિવસે. 1000 પબ્લિકમાંથી, 1000 વ્યૂઝમાંથી 10 માણસો મોટિવેટ થઈ ગયા તો એની લાઈફ તો સુધરી ગઈ ને મારા લીધે. તો એ માઇન્ડથી હું મારું આ કોન્ટેન્ટ ક્રિએટરની જર્ની મેં ચાલુ કરી છે. મારો એમ ફક્ત ગુજરાતના યુવાઓને ભાઈ હું જેટલો સારો મેસેજ આપવા માગું છું અને ઘણા લોકો છે ભાઈ કે મને ભાઈ ડેઈલી સપોર્ટ કરે છે. મારી જેવી મારી પોસ્ટ પડે ને ભાઈ એ ભેગું કોમેન્ટું ને બધું ચાલુ કરી દેતા હોય છે. એટલો બધો એનો સપોર્ટ છે ભાઈ, એને હું આમ કહેવાય ને દિલથી થેન્ક યુ કહેવા માગું છું. એન્ડ આમ તમે સમજી શકો ભાઈ કે ભાઈ આમ આટલો બધો સપોર્ટ મળે ને તો કેટલી મજા આવતી હોય છે. ખુદની જાત ઉપર ઇન્સ્પિરેશન આપણે ફીલ થતું હોય છે ભાઈ. આપણે ખુદ આપણું ઇન્સ્પિરેશન છે. હું કોઈની પાસેથી ઇન્સ્પિરેશન નથી લેતો ભાઈ કે મને મારું આ લોકો મારા ઇન્સ્પિરેશન છે, ફલાણું લોકો ટીકડું.
હું મારી જાત પાસેથી ઇન્સ્પિરેશન લઉં છું કે ભાઈ હું શું છું, હું શું કરી શકું એમ છું, ફલાણું લોકડું ઠીકડું ઓલું પેલું. એટલે આવું બધું હોતું હોય છે ભાઈ કોન્ટેન્ટ ક્રિએટરની લાઈફમાં. એન્ડ કોન્ટેન્ટ ક્રિએટરની લાઈફ અને એની પાછળની લાઈફ બંને બહુ અલગ અલગ હોય. હું અત્યારે આવી રીતના બેઠો છું, બટ જે પ્રકારની મારી લાઈફ છે અત્યારે, લાઈફસ્ટાઈલ બરાબર, એ બી અલગ છે. જીવનની દિનચર્યા અલગ હોય, બધું અલગ અલગ હોય. તમને છેટેથી ડુંગર રણિયામણા લાગતા હોય, આવું બધું હોતું હોય છે ભાઈ. બાકી તો ધીસ ઇઝ અબાઉટ લાઈફ બ્રો. એન્ડ મળીશું નેક્સ્ટ વ્લોગમાં. એન્ડ ત્યાર સુધી જય દ્વારકાધીશ.